વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર। વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય ગુજરાતીની અંદર જે મિત્રો તમારો નવો અભ્યાસક્રમ છે 2024 મુજબનો, એની અંદર નવી સ્વાધ્યાયપોથી છે, એની અંદર પ્રકરણ 3 જે છે અમારી કામધેનુ, એનું સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ। તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર મિત્રો છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે। અને વિડીયોને જો હજી સુધી લાઇક ના કરી હોય તો લાઇક કરી દેવાની છે, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વધુ ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। જોઈએ પહેલા વિકલ્પો છે, એમાં પહેલો લેખકની ગાય ટંકે કેટલું દૂધ આપતી હતી? તો આવશે સી 8 શેર। બીજો, લેખકની ગાયનું નામ શું હતું? તો આવશે બી બોડી। ત્રીજો છે, લેખકની ગાય સ્વભાવે કેવી હતી? તો આવશે ડી ગરીબડી। ચોથો છે, સંક્રાંતિના દિવસે લોકો બોળી ગાયને શું ખવડાવતા? તો આવશે ઓપ્શન એ ઘૂઘરી। પાંચમો છે, બોડીનો ઉબેલ કેટલા વર્ષનો હતો? તો આવશે ડી 1.25 વર્ષનો। છઠ્ઠો, ધરમપુરના ઘણા કુટુંબમાં લેખકના બાપુની સ્મૃતિ રૂપે કોણ જાણીતું છે? તો આવશે એ રમલી ગાય। નેક્સ્ટ સાતમો છે, લેખકના પરિવારને બોળી ગાયના દૂધની લાયણીથી મહિને કેટલા રૂપિયા મળતા હતા? તો આવશે સી 25। આઠમો છે, ધરમપુર ગામની સ્ત્રીઓ વટ સાવિત્રીના દિવસે કોનું પૂજન કરે છે? તો આવશે ડી સોરી મિત્રો, એમાં આવશે બી એ આવશે રમલી ગાયનું, બોળી ગાયનું। નવમો જોઈએ, આ પાઠના લેખકનું નામ શું છે? તો આવશે બી ચંદ્રકાંત પંડ્યા। બીજો છે, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। એમાં પહેલો, બોળી ગાય ખાલી જગ્યા પ્રજાની સફેદ રંગની ગાય હતી, તો આવશે કાઠિયાવાડી। બીજો છે, બા તાજુ ફીણવાળું શેઠકડું દૂધ ભરીને દે અને હું ગટગટાવી જાઉં। ત્રીજો છે, બોળી ગાયને ચોખ્ખાઈ બહુ ગમે। ચોથો, બાપુની ઠાઠડી નીકળી ત્યારે બોળી ગાય કેટલાય ધમ પાછાડા કર્યા હતા? પાંચમો છે, બોળી ગાય લેખકના કુટુંબનું કોઈ પૂર્વજ જન્મનું ઋણ અદા કરવા આવી હતી। હવે છે, એક વાક્યની અંદર પ્રશ્નનો જવાબ લખો। એમાં પહેલો, લેખકની ગાયનું નામ બોળી સાથી પડ્યું। તો પારકી વ્યક્તિ દોવા જાય, લેખકની ગાય શિંગડા ન હોવાથી ઘરમાં સૌએ તેનું નામ બોળી પાડ્યું હતું। નેક્સ્ટ બીજો, બોળી ગાય દેખાવે કેવી હતી? તો બોળી ગાય ઘણી ઊંચી ઓલાદની, કદમાં નાની અને દેખાવે સુંદર હતી। ત્રીજો છે, પારકી વ્યક્તિ દોવા જાય ત્યારે બોળી ગાય શું કરતી? તો પારકી વ્યક્તિ દોવા જાય ત્યારે બોળી ગાય પોતાનો પગ ઊંચો કરીને દૂર ખસી જાય। ચોથો છે, બોળી ગાય ગોવાળમાં જાય ત્યારે શ્રદ્ધાળુ લોકો શું કરે? તો બોળી ગાય ગોવાળમાં જાય ત્યારે શ્રદ્ધાળુ લોકો તેમના માથે હાથ મૂકી શરણ લે છે। હવે જોઈએ પાંચમો, બોળી ગાયની પૌત્રીનું નામ શું હતું? તો બોળી ગાયની પુત્રનું નામ રમલી ગાય છે। છઠ્ઠો, એક દિવસ લેખકના ઘરે આવેલા ચોર કેમ નાસી ગયા હતા? તો એક દિવસ લેખકના ઘરે ચોર આવ્યા ત્યારે બોળી ગાય બરડા પાડીને ફળિયામાં સૌને જગાડ્યા હતા, જેવા ચોર નાસી ગયા હતા। સાતમો છે, લેખકનું ખેતર વેચાઈ ગયું ત્યારે શેના પર તેમનું કુટુંબ નભતું હતું? તો લેખકનું ખેતર વેચાઈ ગયું ત્યારે બોળી ગાય ઉપર જ તેમનું કુટુંબ નભતું હતું। આઠમો છે, બોળી ગાય સાથી મરી ગઈ તો બોળી ગાયને જાનવર કરડ્યું, જેથી તેનું આખું શરીર ફૂલી ગયું અને આખરે તે મરી ગઈ। ચોથો છે, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં જવાબ લખવાના છે, તો તમારે મિત્રો વિડીયો સ્ટોપ કરીને આના જવાબો લખતા રહેવાના છે। જોઈએ પહેલો, બોળી ગાયને દોહવા અંગેની વિશેષતા જણાવો, તો એનો પણ પ્રશ્નનો જવાબ આપેલો છે, તમારે વિડીયો સ્ટોપ કરીને મિત્રો લખવાનો છે। નેક્સ્ટ બીજો છે કે બોળી ગાયને સ્વચ્છતા ગમતી એવું તમે શા પરથી કહીશું? તો એના પણ તમે જવાબો લખી શકો છો। ત્રીજો છે, બોળી ગાયના મૃત્યુ પછી લેખકને બાએ શું કર્યું? તો એની પણ મિત્રો સંપૂર્ણ જવાબ આપેલો છે, વિડીયો સ્ટોપ કરીને તમે લખી શકો છો। અને ધોરણ 7ના બીજા વિષયના સ્વાધ્યાયના પણ સંપૂર્ણ સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલા છે, જે તમામ વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાં જઈને તમે વિડીયો જોઈ શકો છો। પાંચમો છે મિત્રો, 4-5 વાક્યમાં ઉત્તર લખો, તો એ પણ મિત્રો તમે જોઈ શકો છો। પ્રશ્નોના જવાબો સંપૂર્ણ લખેલા છે, વિડીયો સ્ટોપ કરીને તમે આના જવાબો લખી શકો છો। બીજો છે, બોળી ગાય આખા ગામની લાડકી હશે એમ શા પરથી કહી શકાય? નેક્સ્ટ આગળ વધીશું તો ત્રીજો પ્રશ્ન છે કે ધરમપુરમાં બોળી ગાયનું સંભારણું સી રીતે કાયમ રહી ગયું? નેક્સ્ટ હવે આગળ વધીશું તો આગળ મિત્રો તમને પ્રવૃત્તિઓ આપેલી છે, જે તમારે નોટબુકની અંદર કરવાની છે। હવે જોઈએ અ, બ અને ક માંથી તમારે શબ્દો લઈ અર્થસભર વાક્ય બનાવવાનું છે। તો જોઈએ, બોળી ગાય કુટુંબની કામધેનુ હતી, બોળીનું છાણ સારા નરસા પ્રસંગે લઈ જતા,
પીપળો આજે થોડી પીપળો કહેવાય છે. ખરી પરીક્ષા સમયે બોડી અમારા લોકોના સહારો. આખું શરીર ફૂલી ગયું ને આખરે તે મરી ગયું. નેક્સ્ટ મિત્રો, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ફકરો પૂરો કરવાનો છે. તો પહેલામાં આવશે બોડી ગાય ગરીબડા સ્વભાવની હતી. તેનું ગાઢું દૂધ અમે આપીતા. શ્રદ્ધાળુ લોકો સારા નરસા પ્રસંગે બોડીનું છાણ લેવા આવતા. એકવાર બોડીને જાનવર કરડ્યું, બાએ કેટલાય ઉપાયો કર્યા. હવે જે સાચા વિકલ્પની સામે રાઈટ કરવાનું છે. તો બોડી ગાયને લાગુ પડતું નથી તો પારકાને પણ દોહવા દે. બીજો છે બોડીનો વંશવેલો બહુ મોટો, કારણ કે તો આવશે બોડી દર સવા વર્ષે વિયાતી હતી. ત્રીજો છે વાડીનો પીપળો બોડી પીપળો તરીકે ઓળખાયો, કારણ કે તેમાં આવશે બી બોડીને પીપળા નીચે દાટી હતી. નેક્સ્ટ 11મો છે કે ગઈકાલની જગ્યાએ આવતીકાલ લખી નીચેના ફકરાનો યોગ્ય ફેરફાર કરો. તો મિત્રો જ્યાં ગઈકાલ હોય ત્યાં આવતીકાલ લખી અમુક ફેરફારો જ્યારે કે હતા તો લઈ જશે, એવી રીતે તમારે ફેરફાર કરી ફકરો લખેલો છે એ તમે જોઈ શકો છો વિડીયોમાં. તો હવે નેક્સ્ટ આગળ વધીશું. તો વિકલ્પમાંથી શબ્દોનો અર્થ ધારો અને રાઉન્ડ કરો. આ શબ્દવાળું વાક્ય પાઠમાંથી શોધીને લખો. તો પહેલામાં શેર તો પછી થશે ધાર. તો નાનું છોકરું આંચળમાં હાથ નાખી ખેંચે ને દૂધની શેર કાઢે તો એ કશું ન કરે. બીજો છે લાયણી તો થશે વેચાણ. તો એનું દૂધની લાયણીના મહિને 25 રૂપિયા આવતા. ત્રીજું છે પેટીયું. તો મિત્રો એમાં થશે પેટીયામાં મિત્રો આવશે લગભગ ગુજરાત. તો નાનો ભાઈ અને નાની બહેન એટલા ઘરમાં એટલે અમારું પેટીયું નીકળતું. નેક્સ્ટ તમને મિત્રો એક કાર્ડ આપેલું છે મેઘધનુષ્ય ડેરી પાર્લરનું. એમાંથી નીચે પ્રશ્નો આપેલા છે, એનો જવાબ તમારે લખવાના છે. પહેલો છે તમારે માવો લેવો હોય તો કોનો સંપર્ક કરશો? તો અમારે માવો લેવો હોય તો સુભાષભાઈ દૂધવાળાનો સંપર્ક કરવાથી તેઓ સુભાષભાઈ માવાવાળા પાસેથી માવો મંગાવી આપશે. બીજો છે મેઘધનુષ્ય ડેરી પાર્લર કેટલા વર્ષથી કાર્યરત છે? તો મેઘધનુષ ડેરી પાર્લર છેલ્લા 25 વર્ષથી કાર્યરત છે. બીજું છે મેઘધનુષ ડેરી પાર્લર મહિનાના કેટલા દિવસ બંધ રહેશે? તો મેઘધનુષ ડેરી પાર્લર મહિનાના એક જ દિવસ એટલે કે અમાસના દિવસે બંધ રહેશે. ચોથો છે આ ડેરીમાં કઈ કઈ વસ્તુઓ મળતી હશે? તો આ ડેરીમાં દૂધમાંથી બનતી તમામ માવા સિવાયની તાજી વાનગીઓ મળતી હશે. નેક્સ્ટ 5મો મેઘધનુષ્ય ડેરી ક્યાં આવેલી છે? તો મેઘધનુષ્ય ડેરી નવા નરોડા અમદાવાદ ખાતે એમોનિયમ કોમ્પ્લેક્સમાં આવેલી છે. છઠ્ઠો છે ડેરીમાં વિશેષ વળતર ક્યારે આપવામાં આવે છે? તો ડેરીમાં વિશેષ વળતર ધાર્મિક પ્રસંગે આપવામાં આવે છે. નેક્સ્ટ હવે છે કે લીટી દોરેલા શબ્દની જગ્યાએ શબ્દશ્રીમાં મૂકી વાક્ય લખો. તો મને તાજું ફીણવાળું દૂધ ખૂબ ભાવે. તો મને સેઢકડું દૂધ ખૂબ ભાવે. જ્યારે જોઈએ ત્યારે દૂધ આપનારી ગાય એટલે મિત્રો થશે કામધેનુ. માલિશ કરે તો મિત્રો એમાં આવશે ખરે રે. નેક્સ્ટ જોડણી સુધારીને લખવાની હતી તો જોઈ શકો છો 9 જોડણી સુધારીને લખેલી છે. નેક્સ્ટ હવે જોઈએ સમાનાર્થી. ગાય તો સુરભી અને તેનું, ઓલાદ તો સંતાનને બાળક, બા તો મા અને જનેતા, વિદ્યા તો શિક્ષણ અને ભણતર, સ્મૃતિ તો યાદગીરી ને સ્મરણ, દીકરી તો પુત્રીને તનુજા. નેક્સ્ટ હવે જોઈએ બે અનેકાર્થી શબ્દો આપેલા છે, એના આપણે અર્થ સમજાવવાના છે. ખાતર તો થશે ચોરી અને બીજું ખાતર તો ખેતર સુધારવા નખાતા છાણ કે કામ વગેરે. બીજું છે ઘૂઘરી તો થશે સ્ત્રીઓના ભવનું ઘરેણું અને ઘૂઘરી થશે બાફેલા જુવાર ઘઉં કે બાજરી. ચાર તો મિત્રો થશે એક જ અને ચાર તો થશે લીલું ઘાસ. આત્રે તો દર ત્રીજે દિવસે અને આંતરે તો ઘેરી લે. વિરુદ્ધાર્થી શબ્દ વેળા તો કવેળા, સુખ તો દુઃખ, હયાત તો મૃત, સ્થિર તો અસ્થિર, નિયમિત તો અનિયમિત, પાપ તો પુણ્ય, ચોખ્ખું તો ગંદુ. નેક્સ્ટ શબ્દ સમૂહ માટે એક શબ્દ મનોકામના પૂરી કરનારી ગાય ગામ તેનું, કપડાથી ગાળેલું વસ્ત્રગાળ, ગાયનું મૂત્ર ગૌમૂત્ર, ગાયના બે વિયણ વચ્ચેનો ગાળો તો થશે ઉબેલ. પાછો થશે શેઠ કાઢીને તાજું દોહેલું દૂધ તો આવશે શેઢકડું. નેક્સ્ટ આગલા જન્મનું તો થશે પૂર્વજન્મનું. નિષ્ફળ ન જાય તેવું બાણ તો આવશે રામબાણ. 8મો છે ગાય કે પશુને સૂકા યા પલાળીને આપવામાં આવતા બાજરી કે ચણા તો થશે ચંદી. 9મો છે દેવદેવીની આરતી ભસ્મ વગેરે લેવા તે તો થશે અશાકા. 10મો છે બાજરી જુવાર કે લીલા કે સૂકા સાંઠા તો થશે ચાર. 11મો ગાય ભેંસ બળદનો મળ કે ગોબર તો થશે છાણ. 12મો બચ્ચાને જન્મ આપવો તો આવશે વિવાવું. 13મો સબ લઈ જવાને માટે બાંધેલી 2 વાંસ અને પટ્ટીઓની સીડી જેવી સજાવટ થશે ઠાઠડી.
14મો વચ્ચે એક દિવસના કે સમયના ગાળે થશે આત્રે. 15મો છે શેઠ જેઠ પૂર્ણિમાએ વડની નીચે પૂજા કરાય તે વ્રત થશે વટ સાવિત્રી. નેક્સ્ટ રૂઢિપ્રયોગનો અર્થ આપી તેનો પ્રયોગ કરો. તો મિત્રો અહીંયા રૂઢિપ્રયોગનો અર્થ આપેલો છે. પ્રયોગ તમે તમારી રીતે જાતે પણ કરી શકો છો. બરાબર છે. છૂટ લેવા ન દેવી તો સ્વતંત્રતા ન આપવી. ખરે રોગ કરવો તો તેલનું માલિશ કરીને પશુને નવડાવવું. ત્રીજું છે ધમ પછાડા કરવા તો છૂટવાના પ્રયાસ કરવા. પેટીયું નીકળવું તો ગુજરાન મેળવવું. ઋણ અદા કરવું તો કરજ ચૂકવવું, કરજ અદા કરવું. હાથ લાંબો કરવો તો મદદની માંગણી કરવી. 21મો છે જે તમને ઇંગ્લિશમાં પેરેગ્રાફ આપેલો છે એનું ગુજરાતીમાં તમારે ટ્રાન્સલેટ કરવાનું છે. તો જોઈએ તો ગાય એ પાલતુ પ્રાણી છે. તે વિવિધ આકાર, કદ અને રંગમાં વિશ્વભરમાં જોવા મળે છે. ગાયને પ્રેમાળ અને માનવવાળું પ્રાણી છે. ગાયનું દૂધ ઊંચી ગુણવત્તાવાળું હોય છે. તો મિત્રો આ હતું આપણું ધોરણ 7 વિષય ગુજરાતીની અંદર પ્રકરણ નંબર 3 જે છે આપણી કામધેનુ એનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરજો. ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.